કેસ્ટન્ટ સર્કલ પાસે જ્યાં અશાંત ધારો અમલી છે, નિયમ મુજબ આ વિસ્તારમાં મિલકતના ખરીદ વેચાણ પહેલાં તંત્રની મંજૂરી લેવી પડતી હોય છે. ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી 8 દુકાનોના ખરીદ વેચાણ માટે અરજી કરવામાં આવી હતી. અરજીની વિગતો પ્રમાણે સિટી સર્વે નંબર 4480 થી 4488 એમ 8 દુકાનોના વેચાણ કરવાનું છે, જેમાં વેચાણ આપનારનું નામ અતુલ કુમાર કામદાર છે, જ્યારે વેચાણ લેનારનું નામ સલીમભાઈ ગનિયાણી છે. એટલે કે ખરીદનાર અને વેચનાર બંને અલગ અલગ કોમના છે. આવા કેસમાં વહીવટી તંત્ર અને પોલીસનો પણ અભિપ્રાય માંગવામાં આવે છે. હવે આ મિલકતના ખરીદ વેચાણને લઈ મહિલા પ્રાંત અધિકારી પ્રતિભા દહિયાના આઉટસોર્સિંગ હેઠળ ફરજ બજાવતા ડ્રાઈવરે પૈસાની માગણી કરતી હોવાની કથિત ઓડિયો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એવો આરોપ છે કે એસડીએમનો ડ્રાઈવર મોમીન 10 લાખ રૂપિયા લેવા માટે પહોંચ્યો હતો. સામેથી એક વ્યક્તિએ તેને 10 લાખ રૂપિયા પણ આપ્યા, જેના દ્રશ્યો આ સીસીટીવી કેમેરામાં કેદ થયા. હવે આ ડ્રાઈવરની અરજદાર સાથેની વાતચીત પણ સામે આવી છે, જેમાં ડ્રાઈવર એવો દાવો કરે છે કે મેડમ 12 લાખમાં માનતા નથી, એટલે 15 લાખ તો આપવા જ પડશે. તમે મને કયો ઓકે કયો ગ્રીન ઝંડી આપો, પેમેન્ટ પહોંચાડો, બરાબર. તો ઓછું કેટલું થાય? લાખ જેવું. એટલે મેં ઓછાનું તો કીધું, મને કે 15 લઈ લ્યો તમે, બરાબર. તો સવારે મને કહું કે મેડમ 15 નહીં 14 થાય છે. 13 12 ના પાડી, બરાબર. 13 મેં કીધું નથી એમ. વધીને મેં કીધું 50,000 થી લાખ રૂપિયા જે ઓછું કરે કે ભાઈ મારે લેવાના છે લાખ રૂપિયા મારે ડોક્ટર સાહેબ ને, એટલા માટે. એટલે એમ વાત કરું એમ તો લાખ રૂપિયા જે ઓછું કરે એમ.